હવે ખાસ કરીને અત્યારે વાત કરવાની છે માવઠાના વરસાદની। જે રીતે આપણે જણાવ્યું હતું એમ કે અત્યારે હવે ધીમે ધીમે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું તૈયાર થઈ રહ્યું છે। જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સૌથી વધારે અસર છે એ ગુજરાતને થવાની છે। ગુજરાતની અંદર મેં આપને જણાવ્યું એમ 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થવાનું છે અને આ માવઠાની સૌથી વધારે અસર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને અમુક વિસ્તારને આ માવઠું છે એ કાયદેસર ગમરોડી નાખવાનું છે। એટલે કે અમુક જગ્યાએ તો 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ પડી શકે અને શરૂઆતથી જ અમે આપને કહેતા આવ્યા છે કે આ માવઠું છે એ તીવ્ર માવઠું થવાનું છે। કેમ કે તીવ્ર માવઠાનો શબ્દ અમે એટલા માટે વાપરીએ છીએ કે આ સામાન્ય માવઠું નહીં હોય। અમે જ્યારે પણ સૌ પ્રથમ ગુજરાતમાં દરેક આગાહીકારોની પહેલાથી આપણે વેધર ટીવી ઉપર આ માવઠાની આગાહી કરતા આવ્યા છે અને આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પણ જે આની માહિતી આપી છે દરેક જગ્યાએ અમે શબ્દ વાપર્યો હતો તીવ્ર માવઠું। અને જ્યારે પણ તીવ્ર માવઠાની આગાહી હોય ત્યારે આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે। એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ પણ જે કાંઈ પોતાનો ઉનાળુ પાક કદાચ ખેતરમાં પડેલો હોય એને સાચવવો। ઊભા પાકમાં તો આપણે નુકસાની સહન કરવા સિવાય કશું કરી શકવાના નથી, પણ જેટલું સાચવી શકીએ એટલું સાચવવું। અને ખાસ કરીને મારી સરકારને અને યાર્ડોના ચેરમેનોને અહીંયા વિનંતી રહેશે કે યાર્ડોની અંદર પણ કરોડો રૂપિયાનો માલ અમારા ખેડૂતોનો જે પડેલો હોય આને સાચવી લેજો। નકર અનેક વખત એવું બને છે કે માવઠાની અંદર અમારા ખેડૂતોનો માલ પલળી જતો હોય। એટલે ખેડૂતોનો માલ ન પલળે એને ધ્યાનમાં રાખવું અને 3 થી 10 મેમાં જે માવઠું થવાનું છે આ માવઠાને ધ્યાનમાં રાખીને આપણે ખેડૂતોએ તો ધ્યાન રાખવાનું છે કે આપણો માલ સાચવી લઈએ। ખેડૂતોને બીજી એ પણ ભલામણ રહેશે કે માવઠાની આગાહી હોય તો બને ત્યાં સુધી આપણો માલ છે એ ભરીને યાર્ડ તરફ ન જવું, નકર ત્યાં પણ બગડી શકે અને યાર્ડના જે અધિકારીઓ હોય એને પણ વિનંતી છે કે માલને સાચવી લેવો।